મોમેમાના મંદિરે આવી ગયા. જો હોટલ ઓનેસ્ટમાં છે ને અમે આવી ગયા છીએ. બપોર થઈ ગયા છે તો કીધું છે ને થોડુંક જમી લે બધાય એટલે છે ને એને બપોર કરવા પડશે હવે, કારણ કે ટાઈમ થઈ ગયો છે ને હવે તો. રામ રામ ને જય વટવાળ યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આપણે પણ જો મસ્ત મજામાં છે ને. આજની સવાર છે ને મારે સામખિયાળી પડી રહી. અમે છે ને કાલે રાતે આવ્યા હતા મોડા, એટલે સામખિયાળી રોકાઈ ગયા હતા. સામખિયાળીથી નીકળીને અત્યારે જ આવી છીએ અમે છે ને મોમાઈ મોરા. તો મોમાઈ મોરા જવા માટે અમે નીકળી ગયા. હા એવું છે ને કે નાને એવો વર્લ્ડ કીધું કરી લેવી, કારણ કે વહેલા નીકળી ગયા હતા એટલે ચાય પાણીને પીવા માટેની વર્લ્ડ કર્યો છે. જ્યાં ચાય બને છે અને આમથી વેફર લીધી છે આપણે, તો વેફર ખાઈ લેવી, ચા પી લેવી આગળ. અને જો નાસ્તા માટે વેફર લઈ લીધી છે. 5 રૂપિયા વાળી છે, 3 દાણા છે. આવી વાત ઘટી વધ્યો ને વર્લ્ડ કરીને ઊભા છે ને વેફર ને ચા ને એવું બધું છે ને હળવો ફૂલ નાસ્તો કરવી બધા. ચાલો અમે છે ને બસ હાલતા થઈ જઈએ અમારી ગાડી લઈને, કારણ કે ઘણો કિલોમીટર બાકી છે હજી, કેટલા 80 કિલોમીટર જેવું છે. એટલે આમ આગળ હાલતા થાય એટલે પાછળથી પહેલાં પોગી જ આવી, એટલે પછી પાછા આવે છે ને આપણે ત્યાં જઈને મળશું. ત્યાં છે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી છે ને તમે છે ને નવું જુઓ મળતું રહે છે. ખમા માડી ખમા ધોળા ઘેટા જ છે. એસી ગાય જો આપણે વાસુર ક્યાં છે? આ રે એક છે એટલે એ બાજુ વધવી છે હાલે છે. હા ઈ વાત હશે કે એ બાજુ થાય એટલે તો ઓલા બધો લાઈન માલે છે. આ કેમ આમ હાલે? કાઠિયાવાડનું પાણી છે ત્યાં શું ચાલે? એક જ છે. આ રિયા કોક 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 છે ને પારો પારો જારિયા જોરિયા. મંદિર તરફ જવાનો રસ્તો ને આ બાજુ જો મોમેમાના મંદિરે આવી ગયા. તો મોમેમાના મંદિરે આવી ગયા.
હા મેઘલ રિટર્ન પાછા વળી ગયા છે અને હવે અમે મેઘલ દેહમાં પાછા જાવી કચ્છ વિકીનો દેહમાં પાછા જાવી બધા જાય છે મેઘલ દેહમાં પાછા જાય છે મેઘલ મળ્યું ને મળાય મેઘલ મારી મેઘલ મારી હવે મળતો મળો રામજી મંદિર કાંઈ વાંધો વાંધો નહીં ફોન કરે હાલો એ તો હા રસ્તામાં જમી લે ના ભાઈ તો અત્યારે જો હોટલ ઓનેસ્ટમાં છે ને અમે આવી ગયા છીએ બપોર થઈ ગયા છે તો કીધું છે ને થોડુંક જમી લઈ બધાય એટલે છે ને એને બપોર કરવા પડશે હવે કારણ કે ટાઈમ થઈ ગયો છે ને તો ટ્રાફિક એટલું છે જો હોટલમાં ખાલી અમારી ગાડી મૂકી છે અમે અને ઓનેસ્ટમાં છે ને જમી લઈએ પહેલાં આપણે બધાય તો અત્યારે જો આ બધું જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે હવે આપણે છે ને ટૂરમાંથી આવી ગયા છીએ આપણી ઘરે આપણી ગાયોની પાસે કારણ કે હવે એનો ટાઈમ થઈ ગયો છે દોવાનો અને રસ્તામાં પછી છે ને આપણે હોઈ ગયા હતા આરામમાં હોઈ ગયા હતા ફૂલ આરામ કરી લીધો થાકી ગયા હતા તે પછી બહુ કંઈ શૂટિંગ થયું નહીં એટલે અત્યારે જો ઘરે આવી ગયા ને ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો ટાઈમ ઘરે આવી ગયા છે અને 2 દિવસથી ઘરે નહોતા ઘરે આવ્યા છે એવી તો એ ફરીને વી આવ્યા એટલે જો આપણે ગાયોને દોઈ લેવી આપણે ટાઈમ ફૂલ થઈ ગયો ગાયો દોવાનો 2 દિવસથી એટલે બહુ નાયા છે બહુ દરિયામાં ને નાયા ને એટલે આ બધું તો અત્યારે જો આપણે મેણા મારે છે આપણે વહી ગયા ફરવાનું એટલે બહુ જ તો કાંઈ વાંધો નહીં તમે તારે અમે તમને ક્યારેક ફરવા મોકલશું પણ અત્યારે અમે જઈએ એવા સેવી લાલો તો પહેલાં ગાયો દોઈ લેવી ગાયો થઈ છે ઉતાવળી અત્યારે જો આપણે અતિની સ્થિતિમાં પાછા આપણી ડેરી આવી ગયા છે હમણાં કેટલા દિવસથી 2 દિવસથી નહોતા પણ એમ થઈ જાય કેટલા દિવસથી નહોતા કારણ કે બહુ સેટું પડી જાય આપણે ભાઈ ધંધો તો કરવો જો તે કમ્પ્લેટ કરીને મૂકીને કોટીને કમ્પ્લેટ કરી દીધું છે ને આપણે દૂધ ભરવાની કરી દીધું છે ચાલુ હમણાં 2 દિવસથી તો અસરમાં એટલે એમ થાય કે કેટલા દિવસથી નહીં આવ્યું વાઘું પડી ગયું એવું લાગે છે ચાલો દૂધને એવું ભરી લેવી આપણું કામ કરી લઈએ પછી આપણે આગળ મળશું પાછા ઘરે જઈને